हेलो दोस्तों, जीकेनी दुनिया में आपनु स्वागत है। આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે શૂન્યની શોધ કોણે કરી? આપણા ઓપ્શન છે ઓપ્શન નંબર એ આર્યભટ્ટ, ઓપ્શન નંબર બી વેદવ્યાસ, ઓપ્શન નંબર સી ન્યૂટન અને ઓપ્શન નંબર ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં। આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે આર્યભટ્ટ। તો ચાલો ત્યારે આર્યભટ્ટ વિશે આપણે થોડીક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મેળવીએ। આર્યભટ્ટ એક મહાન જ્યોતિર્વિજ્ઞ અને ગણિતના જાણકાર હતા। તેમણે આર્યભટ્ટીય ગ્રંથની રચના કરી હતી। પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તેવું સૌ પ્રથમ કોન્સેપ્ટ આર્યભટ્ટે જ આપ્યો હતો। આમ આર્યભટ્ટ પ્રાચીન ભારતના એક મહાન જ્યોતિર્વિજ્ઞ અને ગણિતના જાણકાર હતા। આ ઉપરાંત તેણે શૂન્યની શોધ પણ કરી હતી। આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2। કયા ભારતીય રાજ્યને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? આ ક્વેશ્ચનના ઓપ્શન છે ઓપ્શન નંબર એ નાગાલેન્ડ, ઓપ્શન નંબર બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન નંબર સી મણિપુર, ઓપ્શન નંબર ડી મિઝોરમ। તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે અરુણાચલ પ્રદેશ। તો અરુણાચલ પ્રદેશની અંદર રોંગ નામનું એક ગામ છે કે જ્યાં અરાઉન્ડ સવારમાં 4 વાગ્યાની આસપાસ સૂર્યોદય થઈ જાય છે અને અરાઉન્ડ સાંજે 4 વાગ્યાની આસપાસ સૂર્યાસ્ત થવાની શરૂઆત થઈ જાય છે। આમ અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। અને જો તમને કોઈ કન્ટ્રીનું નામ પૂછ્યું હોય કે કઈ કન્ટ્રીને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તો એ કન્ટ્રીનું નામ છે જાપાન। આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે? આપણા ઓપ્શન છે ઓપ્શન નંબર એ અંબે શિવમ, ઓપ્શન નંબર બી રાજા હરિશ્ચંદ્ર, ઓપ્શન નંબર સી નાયક, ઓપ્શન નંબર ડી વિરાસત। તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે રાજા હરિશ્ચંદ્ર। રાજા હરિશ્ચંદ્ર અરાઉન્ડ 1913ની આસપાસ રિલીઝ થઈ હતી। આ મૂવીના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર દાદા સાહેબ ફાળકે હતા। આ મૂવીની ખાસિયત હતી કે આ મૂવી એક સાયલેન્ટ મૂવી હતું, મીન્સ મૂક ફિલ્મ હતી। સૌ પ્રથમ ઓડિયોવાળી મૂવી આવી હતી 1931ની અંદર અને આ મૂવીનું નામ હતું આલમ આરા, કે જે ભારતની સૌ પ્રથમ બોલતી મૂવી હતી। તો પ્રથમ ભારતીય ફિલ્મ હતી રાજા હરિશ્ચંદ્ર અને પ્રથમ બોલતી મૂવી હતી, ઓડિયોવાળી મૂવી હતી આલમ આરા। આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી? આપણા ઓપ્શન છે પિંગલી વેંકૈયા, ઓપ્શન નંબર બી મહાત્મા ગાંધી, ઓપ્શન નંબર સી જવાહરલાલ નહેરુ અને ઓપ્શન નંબર ડી હસમુખ પટેલ। આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ પિંગલી વેંકૈયા। પિંગલી વેંકૈયાએ જે રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો તેની અંદર 3 રંગ હતા, લાલ, હરા એન્ડ સફેદ। લાલ રંગ તેમણે હિન્દુઓ માટે રાખ્યો હતો, હરા રંગ મુસલમાનનો રંગ હતો અને સફેદ રંગ અન્ય ધર્મનો રંગ હતો। આમ બધા ભારતીયવાસીઓને એક ધાગામાં રાખી શકાય તે કોન્સેપ્ટ સાથે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજની રચના પિંગલી વેંકૈયાએ કરી હતી। આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ નદી લાલ નદી તરીકે ઓળખાય છે? આપણા ઓપ્શન છે ઓપ્શન નંબર એ બ્રહ્મપુત્ર, ઓપ્શન નંબર બી ગંગા, ઓપ્શન નંબર સી યમુના અને ઓપ્શન નંબર ડી સરસ્વતી। તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ બ્રહ્મપુત્ર। બ્રહ્મપુત્ર નદી વર્ષમાં જૂન મહિનાની અંદર 3 દિવસ માટે તેનો રંગ લાલ રંગ થઈ જાય છે, માટે આ નદીને લાલ નદી તરીકે ઓળખવામાં આવે છે। બાંગ્લાદેશમાં આ નદીનું નામ છે જમુના અને ચીન અને તિબ્બતમાં આ નદીનું નામ છે તાન્સ્કપો। આમ બ્રહ્મપુત્ર નદીને લાલ નદી તરીકે ઓળખાય છે। તો મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।